પૂર્વ કચ્છના અંજાર સહિત પૂર્વ કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી ચડ્ડી બનિયાનધારી ગબી ગેંગના 2 આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓની અટક કરવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલસીબીની ટીમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ચડ્ડી બનિયાનધારી ગબી ગેંગની સંડોવણી હોવાની માહિતી મેળવી હતી. એલસીબીની ટીમે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જઈને સીસીટીવી ફૂટેજનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યું અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસને આગળ વધારી. આ તપાસમાં જાણવા મળ્યું કે ઘરફોડ ચોરીમાં દાહોદ જિલ્લાની ચડ્ડી બનિયાનધારી ગબી ગેંગના માણસો સંડોવાયેલા છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબીની આગેવાનીમાં પીએસઆઈ ડીજી પટેલ અને રાપર પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી. આખરે મોરબી ખાતેથી ગેંગના 2 આરોપીઓ મુહમ્મદ સન ઓફ નરિયાભાઈ વીર્યાભાઈ મોહનિયા અને દીપસિંગ ઉર્ફે દીપો સન ઓફ ગબલાભાઈ તંબોડિયાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે આરોપીઓ પાસેથી 1,25,350ની કિંમતની સોનાની લગડી, 15,000ના 2 મોબાઈલ સહિત કુલ 1,40,350નો મુદ્દામાલ કબજે કર્યો. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં પૂર્વ કચ્છના અંજાર સહિત રાપર, ગાંધીધામ બી ડિવિઝન, ગાંધીધામ એ ડિવિઝન, આદિપુર વગેરે વિસ્તારમાં નોંધાયેલા કુલ 10 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે વધુમાં જણાવ્યું કે આ ગેંગના અન્ય 2 ફરાર આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે, જેમાં ગબી ઉર્ફે ગોપાલ ઉર્ફે પોપટ સન ઓફ વીર્યાભાઈ ખીમલાભાઈ મોહનિયા અને બાબુ સન ઓફ નારસિંગ વહુનિયાનો સમાવેશ થાય છે. આરોપી દીપસિંગ ઉર્ફે દીપો અને ફરાર આરોપી બાબુ અને ગબીનો ભૂતકાળમાં આણંદ, દાહોદ, અમદાવાદ શહેર, ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ ચોરી, ઘરફોડ, અપહરણ, મારામારી અને પ્રિઝન એક્ટ હેઠળના ગુનાઓમાં ગુનાહિત ઇતિહાસ છે. પોલીસ દ્વારા જણાવ્યા મુજબ ગબી ગેંગના સભ્યોની ગુનો કરવાની ખાસ પ્રકારની પદ્ધતિ છે. આ સમગ્ર સફળ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા ભચાઉ વિભાગ, પીઆઈ એન ચુડાસમા એલસીબી, પીઆઈ જેબી બુબડિયા રાપર પોલીસ સ્ટેશન, પીએસઆઈ ડીજી પટેલ એલસીબી અને એલસીબી તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી છે.